પ્રથમ પ્રણામ ધામ જેનો સકલ પરાપર સરલે જાકી સત વ્યક્ત બ્રહ્માંડ સકલ જય જય કૈવલનાથ સનાતન સર્વ કીર્તારન અખિલાનંદય વિલાસ વિલાસી કવિ લોક ચતુર્દશ દ્વંદ્વ ભંગ ફન કરણ સુધાર વિવિધ ભાત્ય ગુણ અગણિત ઇન્દ પદ પરમ અલંગ જાણે ન મર્મ હંસ નિવાસન પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ પ્રકૃતિ બિનો ધન્ય પુરુષ પલક મે ખલક ઉપાસક આન ધામ પતિ तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष कलम जय करुणामय कांतयंत मध्य आद्य पराप हंसरूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगल धरन सजन उर अब ग्रंथन प्रारंभ हो सुन हो लोक असंख्य उत्पन्न गति सप्तदीप सूरदाम सो सब ग्रंथ में भाखहूँ विविध भात्य गुण सकल अंग अर्थ बोध शुभ सार कहे संशय हरण भव पार। आद्य शक्र स्वराज करुणेश कैवल करता की श्री कृष्ण स्वामी महाराज के परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य श्री अविचलदास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की श्री द्वितीय सत्र प्रारंभ समय का सत कैवल सा सत्केवल साहेब सत्केवल कैवलम चिदेनम अवेनम मृगानम
નિરાલમ નારાયણમ અહમ નમ રણેયમ નયેતિ નરનેયમ પ્રણાયમ પરંતુ જપેનમ જપાયમ કાયમ મયાય મનાતિ મગોયમ સ્વયં તમ સમસ્તુ જહાનમ ધાતા છંદમ વિનયે કરોતિ વિવર્જિત વસ્તુ વિધેવૈ ગંતમ સુનાતિ સનાતમ અગાધમ બહોર્ધમ કુબેરમ શ્રીમદ કરુણા સાગર મહારાજ સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ સત્કેવલ સાહેબ અગાધ બોધ ગ્રંથ શિબિર દ્વિતીય સત્ર શરૂ કરીએ છીએ. અંગ 6 થી શરૂઆત થાય છે. આ શિબિરમાં આપણો એક પ્રયાસ છે કે બધા રાગબદ્ધ ચોપાઈ પણ ગાઈ શકે. રાગબદ્ધ ચોપાઈ ગાવી એ બહુ મહત્વનો વિષય છે કે તમારે ગ્રંથનો અભ્યાસ કરવો હોય તો ચોપાઈ ગાતા આવડવું જોઈએ. એટલે બધાએ ચોપાઈ સાથે બોલવા, બધા બોલે એવો હું ખાસ આગ્રહ રાખું છું. અને બધા બોલે એના માટે જરૂરી છે દરેકની પાસે પુસ્તક હોવું. એટલે જેમની પાસે પુસ્તક ના હોય એમણે પુસ્તક મેળવી લેવું ખાસ. અત્યારે તો વહેલા બેસી ગયા પણ કાલે ચેક કરીશું. પણ આજે અગાઉથી સૂચના આપી દઉં છું. બીજું અમારા જે યુવાન ભાઈ બહેનો બેઠા છે એમને કદાચ પુસ્તક ના હોય તો તમને ઈ બુક પણ ડાઉનલોડ ફ્રી ઓફ ચાર્જ કરી આપશે. તમારો મોટો સ્માર્ટફોન હોય કે પેડ હોય તો એમાં પણ તમે ડાઉનલોડ કરી શકો. અહીંથી કરી આપશે ફ્રીમાં. બપોરે મળવાનું ઓફિસમાં, સવારે બપોરે સેશન પહેલાં. અથવા તમને મને લાગે વોટ્સઅપ પર પણ મોકલી શકાય. તમે જણાવશો તો તમને વોટ્સઅપ પર ડાયરેક્ટ વોટ્સઅપ કરી શકશે અને એમાંથી તમે એને ડાઉનલોડ કરી શકશો. તો અંગ છઠ્ઠું છે ને? ચાલુ કરો તારે. હવે કૌલક્ષી લક્ષ ભેદ દ્વૈત તીત સૌસે કરું છેદ લક્ષી તે મન બુધ ચિત વડે લક્ષ જઈ નિદમે ચિત ભળે લક્ષ્ય લક્ષ કહીએ પદ દોઈ અનબોલ્યાનો અનુભવ સોઈ બોલ્યા તે જાનો બુદ્ધિવંત આપ આપની સમજણ લોયંત જે બોલે બીજું ઠાપીયું પોતાનું નિજ પદ નવ રહ્યું માટે અન બોલ્યા બોલ્યા બહુ દ્વૈત બ્રહ્મવેતા પાખે નિરહિત. હવે કહું લક્ષી લક્ષ ભેદ દ્વેત તીત સંશય કરું છેદ. લક્ષ અને લક્ષીના
ભેદની વાત. લક્ષ્ય એટલે શું ને લક્ષી એટલે શું? અને સાથે સાથે લક્ષ અને લક્ષી એ બે થયા એટલે દ્વૈત થયા. જ પણ બે પદ થાય એને દ્વૈત કહેવાય, એટલું યાદ રાખવું. કોઈ તમને પૂછે કે તમારો સિદ્ધાંત દ્વૈતનો કે અદ્વૈતનો, સકર્તા સિદ્ધાંત. સકર્તા સિદ્ધાંત તમે દ્વૈતમાં માનો કે અદ્વૈતમાં માનો? તો શું કહો? અદ્વૈત? દ્વૈત? દ્વૈત કેટલા કે હાથ ઊંચો કરે? કેટલા લોકો દ્વૈતમાં માનનારા છે આમાં? એક. અને અદ્વૈતમાં માનનારા કેટલા હાથ ઊંચો કરે? કશામાં ના માનનારા હોય હાથ ઊંચો કરશો કે આપણે કશામાં માનતા? આપણું સિદ્ધાંત દ્વૈતનું કહેવાય. ક્યાં કે અંશ અને બે થયા ને? અંશ અનુંશ બે પદ છે આપણા. આપણે જગતને ભ્રાંતિ નથી માનતા. જગત છે જ, વિશ્વ છે, સર્જનહારે બનાવ્યું છે. ખૂબ મહેનત કરીને, ખૂબ શ્રમ કરીને સર્જનારે વિશ્વ બનાવ્યું છે. અને વિશ્વમાં એમના ચૈતન્ય અંશોને વસાયા છે. એટલે આપણે અદ્વૈત ના કહેવાઈએ. આપણા બે લક્ષ્ય જ, લક્ષ્ય અને લક્ષી બે વાતો છે આપણામાં. તમે લક્ષ્ય ભજન કરો છો. લક્ષ્ય ભજનમાં તમારું લક્ષ્ય શું છે? લક્ષ્યનો સીધો સીધો અર્થ કરવા જઈએ તો ધ્યેય, ગોલ. લક્ષ્યનો શબ્દાર્થ કરવા જઈએ તો એક નિશ્ચિત ધ્યેય, જેને પ્રાપ્ત કરવા, કોઈક એવું બિંદુ, કોઈક એવો ધ્યેય કે જેને પ્રાપ્ત કરવા માટે ક્રિયા છે. તમે ઘરેથી નીકળ્યા તો પૂછે કે તમારું શું લક્ષ્ય છે? ભાઈ આટલી ઉતાવળ શું કામ કરો છો? તો કે મારો લક્ષ્ય છે કે સમયસર શિબિરમાં પહોંચી જઈએ. એ લક્ષ્ય થયું, ધ્યેય થયું. એટલે લક્ષ્ય અને લક્ષ્યની પાછળ પ્રવૃત્તિ કરનારો એ લક્ષી, લક્ષ્યાર્થી. બે પદ થયા. એટલે અહીંયા પણ ગુરુ મહારાજ કહે છે બે પદ, લક્ષ્ય અને લક્ષી. એ બંને પદના અંગેનો જે કંઈ સંશય છે, અને દ્વૈત તીત એટલે દ્વૈતથી જુદું એ અદ્વૈત, દ્વૈત તીત એ અદ્વૈત. તો દ્વૈત શું અને અદ્વૈત શું? લક્ષ લક્ષી દ્વૈત થયું, અને દ્વૈતથી તીત અદ્વૈત શું? એ વાત દિવ્ય પરમ ગુરુ કહે છે, હું સમજાવું છું. લક્ષી તે કે જે મન બુદ્ધ ચિત્ત વડે કંઈક પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છે, મેળવવાનો પુરુષાર્થ કરે. કારણ કે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, કંઈ પણ આપણે જે કંઈ સામાન્ય રીતે આપણો સિદ્ધાંત અંશના સિદ્ધાંતની દ્રષ્ટિથી વાત જવા દો, પણ દુન્વીય રીતે કોઈ પણ લક્ષ્ય સિદ્ધ કરવો હોય તેમાં આપણે આપણા શરીરને, આપણા તત્વોને, આપણા મનને, અંતસ્કરણને લગાડવા પડે. એટલે અંતસ્કરણ મન બુદ્ધિ લગાડી ગઈ. અને લક્ષ્ય શું? અંતસ્કરણ મન બુદ્ધિથી જે ક્રિયા કરનારો છે લક્ષી કહેવાય, લક્ષ્યાર્થી. અને લક્ષી યાની લક્ષ્યાર્થી જે પદમાં જઈને પહોંચે એ લક્ષ્ય કહેવાય. તમે ઘરેથી નીકળ્યા ત્યારે લક્ષ્યાર્થી હતા, અને આ શિબિર તમારું લક્ષ્ય કહેવાય. એટલે તમે લક્ષ્યાર્થી ઘરેથી નીકળ્યા, કોઈ પોતાનું વાહન લઈ નીકળ્યા હોય, કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવ્યા હોય,
કોઈ કોકની સાથે ગઠબંધન કર્યું હોય, તમે જાઓ તો મને લેતા જજો. કંઈ પણ સાધનોનો ઉપયોગ કર્યો તમે અને અહીં આવીને ભળી ગયા, તમારો લક્ષ્ય પૂરો થયો. તો લક્ષ્ય અને લક્ષ્ય આ બે પદ થયા. લક્ષ્ય લક્ષી કહીએ પદ દોઈ, અણ બોલ્યાનો અનુભવ સોઈ. આગળ છે કે મહાપુરુષો કેટલાક બોલ્યા નથી. કબીરને આખાની વાત કર્યા પછી કેટલાક લોકો એમણે શાસકીય શબ્દનો ઉચ્ચાર કર્યો, કેટલા ઉચ્ચાર નથી કર્યો. પણ મોટે ભાગે બધાનો લક્ષ્ય, બધાનો આ દ્વેપદી લક્ષ્ય રહ્યો. બધાની સમજ અદ્વૈત પક્ષી રહી, દ્વૈત પક્ષી રહી. બોલ્યા તે જાણો બુદ્ધિવંત, આપ આપની સમજણ લ્યો અંત. જેની જેની જ સમજણ આવી તે સમજણને પોતાનું અંતિમ પદ યાને કે લક્ષ્ય માન્યો, અંતિમ બિંદુ. જેની જેવી સમજણ પડી. દરેક માણસો પોતાના જીવનમાં કે તમારો જીવનનો છેલ્લો લક્ષ્ય છે, તો કે હજુ પહેલો તો સિદ્ધ થવા દો. પેલા ફાંસી પર ચડાવીને પૂછ્યું, બોલ તારી છેલ્લી ઈચ્છા શું? તો કે ભાઈ પહેલી તો પૂછો. એકદમ છેલ્લે પહોંચી ગયા. પણ જીવનનો ધ્યેય છે, જેને જેવો યોગ્ય લાગ્યો તે, અર્થ બાબતનો હોય કે આધ્યાત્મિક હોય, મોક્ષ બાબતનો હોય, જેને જે પદ સમજાયું શ્રેષ્ઠ, એણે ત્યાં પોતાની વૃત્તિ જોડીને એને લક્ષ્ય બનાવ્યો. અને એને સિદ્ધ કરવા માટે જ્યાંથી એને સમજ મળી ત્યાંથી સમજ પ્રાપ્ત કરીને એણે ક્રિયાઓ શરૂ કરી. જે બોલે બીજું થાપ્યું, એટલે આ પ્રમાણે જે બોલ્યા એમણે પણ બીજું પદ તો સ્થાપ્યું. આ તમારો લક્ષ્ય છે. વૈકુંઠમાં જાઓ, ગોલોકમાં જાઓ, બ્રહ્મસદનમાં જાઓ, સ્વર્ગમાં જાઓ. પણ જેમણે વાત કરી એમણે બધાએ બીજું પદ સ્થાપ્યું. અદ્વૈતમાં દ્વૈત પદ ઊભું કર્યું. પોતાનું નિજ પદ ન લહ્યું, પણ પોતાનું નિજ પદ કે ખરેખર આપણે ક્યાંથી આવ્યા છીએ એની સમજ એમને ના પડી. માટે બોલ્યા બેઉ દ્વૈત. જેટલા બોલ્યા તે પણ નથી બોલ્યા, એટલા નથી બોલ્યા. બોલ્યા વગર પણ એમણે પ્રવૃત્તિ શરૂ કરી, એમની સાધના શરૂ કરી, અને કેટલાય જગતને ઉપદેશ આપીને સાધના કરી. આ બધાય દ્વૈત પદમાં રમી રહ્યા છે. એટલે કે બ્રહ્મવેત્તા પોખે નહીં રહિત. બ્રહ્મવેત્તા જે પુરુષો થઈ ગયા એમને બધી રૈયત ગણાઈ. કારણ કે મેં આગળ કહ્યું કે મોટે ભાગે અત્યારે અમારે ત્યાં જેમનો સિદ્ધાંત બ્રહ્મ સિદ્ધાંત છે, જે લોકો એમાં દીક્ષિત થયા છે એમ કહેવાય. જેમ કે આપણે દીક્ષિત થયા સક્રતા સિદ્ધાંતમાં, અને સક્રતા સિદ્ધાંતમાં દીક્ષિત થયા એટલે આપણી નિષ્ઠા સક્રતા સિદ્ધાંતમાં જ હોય. આપણી દરેક પ્રકારનું ઉપાસનાનું કાર્ય, આપણી દરેક પ્રકારની ક્રિયા સક્રતા સિદ્ધાંતને અનુલક્ષીને જ હોય. આપણી પૂજા ઉપાસનામાં પરમ ગુરુ જ હોય. કે જે લક્ષ્યને આપણે વર્યા છીએ, જે લક્ષ્ય આપણે જીવનમાં સ્વીકાર્યો છે, એ લક્ષ્ય આપણી વાણીમાં પણ હોય અને વ્યવહારમાં પણ હોય. જ્યારે મોટા ભાગના લોકો જે બ્રહ્મ સિદ્ધાંતને અનુસર્યા છે ખરા, એટલે અનુસરેલ સ્વીકાર્યો ખરો, પણ કરણી એમ નહીં, એ દ્વૈતની રહી. અમારે તો મોટા 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 આચાર્ય, સંન્યાસીઓમાં આચાર્ય, મઠાથી એટલે અખાડાના જે શ્રેષ્ઠ વડા અને આચાર્ય કહેવાય. બીજા બધા માંડલેશ્વર હોય, મહામાંડલેશ્વર હોય, મહંત હોય,
દરેક અખાડામાં એક આચાર્ય હોય. એક અખાડો એક પ્રકારના એ અલગ અલગ દર્શન ઉપર, જેમ 6 અખાડા 6 દર્શન. પણ આ બધા સંન્યાસી દર્શનવાળા વેદાંતને જ વરેલા હોય છે. એમનો સિદ્ધાંત પ્યોર વેદાંત. પણ મોટા ભાગના લોકો ભાગવતની જ કથા કરે, વેદાંતને ના કરે. રાધે રાધે જ ગવડાવે, રાધે. અને આમ તો ખરેખર પાછી એક વાત એવી છે, કેટલું બધું બદલાઈ ગયું. મેં ઘણા વિદ્વાનોના મોઢે સાંભળ્યું છે, ઘણા વિદ્વાનોની, અને મેં પોતે પણ જોયું છે ભાગવત, કે ભાગવતમાં કે રાધાનો ઉલ્લેખ છે જ નહીં. આ રાધાબાઈ ક્યાંથી આવ્યો એની કોઈને ખબર નહીં. મારો અંગ્રેજી વાળા તો કંઈક જુદું જ બોલે મારો બેટો. અંગ્રેજી મીડિયમ મને પૂછે કે રાધા કોણ હતી કૃષ્ણની, તો કંઈક જુદું જ બોલે. કારણ કે એમના પત્ની તો નહોતો, એમના પત્ની તો રૂક્ષ્મણી હતા. બિચારી રૂક્ષ્મણી ક્યાંય વિસરાઈ ગઈ. કે લગ્ન કરવા માટે કાગળ તો લખ્યો તો રૂક્ષ્મણીએ. શ્રી કૃષ્ણ હરણ કરવા પણ ગયા હતા રૂક્ષ્મણીનું, અને ધીરે ધીરે લગ્ન રૂક્ષ્મણીનું થયું. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આ બધા બ્રહ્મ સિદ્ધાંતોની રૈયત કહેવાય. બ્રહ્મ સિદ્ધાંતિઓને પોતાના સ્થાપક માને, પોતાના આદર્શ માને, પોતાનો સિદ્ધાંત માને, પણ અનુસરણ સંપૂર્ણ પડે એ સગુણનું જ કરે. એટલે એમણે બ્રહ્મ સિદ્ધાંત પચાયો નહીં. એ બ્રહ્મવેત્તા કે બ્રહ્મ જ્ઞાની બની શક્યા નહીં. એટલે બાપજીને રૈયત તરીકે વણા કઈ સમજાવો તેનો લક્ષ, જહાન મળે લક્ષીને લક્ષ, વ્યાપક વિશ્વ અયમ ઉરધરી, ઉચરે શબ્દયા પેઠઈ હરી, દેદાતા ન કરે પ્રતિપાદ, પ્યાસાનો હોય વાદ વિવાદ, બીજા રહિત કહ્યા તે માટ, પદ થાપ્યું તે આનય ટાટ, રાખી લક્ષ જાપલે જપે, બ્રહ્મદર્શી જ્ઞાની મેં ખપે, યહાં સુધી બેઉનો છે પાગ, બ્રહ્મદર્શી જ્ઞાની જાગ, વસ્તુતાએ ભવનિષ્ઠર્યા, બ્રહ્મવેતાથી નીચા ખરા, બ્રહ્મવેતા સ્વે જાને બ્રહ્મ, કહે કુંવેર પોતે પદ પરમ. જે ખરેખર બ્રહ્મવેત્તા છે, ખરેખર જે બ્રહ્મના અનુભવી છે, એમના વ્યવહારમાં, એમના સિદ્ધાંતમાં, એમની સમજમાં, એમના ઉપદેશમાં બીજું પદ હોતું જ નહીં. એક અદ્વૈત, જહાં ન મળે લક્ષીને લક્ષ, એ બીજું પદ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી.
બીજું પદ જ નથી. વ્યાપક વિશ્વ અયમ ઉર્ધરી, આ વિશ્વમાં સચરાચર વ્યાપક છે બ્રહ્મ, તદરૂપ હું છું. હું પોતે સ્વરૂપે છું, બ્રહ્મ સ્વરૂપે છું. ઉચ્ચરે શબ્દ આપે થઈ હરી, હું જ હરી છું, હું જ બ્રહ્મ છું એવો શબ્દ ઉચ્ચારે છે. ઉચ્ચારે ખરેખર એવો અનુભવ કરે છે લોકો. જે બ્રહ્મવેત્તા પુરુષો છે એ એવો અનુભવ કરે છે. એ કેટલી બધી શ્રેષ્ઠ ગતિ કે પોતાની જાતને બ્રહ્મમય સમજે, અને એના કારણે એમના દરેક પ્રકારના સાંસારિક ભાવ નષ્ટ થઈ જાય. તો ધે ધાતા ન કરે પ્રતિપાદે, જીવ ઈશ્વરનું પ્રતિપાદન ના કરે, ત્યાં શાનો હોય વાદ વિવાદ, અને જ્યાં જીવ ઈશ્વર ના તો વાદ વિવાદ ના હોય, કોઈ જાતનો પક્ષાપક્ષ ના હોય. બીજા રીતે કહ્યા તે માટ, બીજાને મેં રૈયત કેમ કહ્યા હતા કે પદ થાપ્યું તે આન્ય અટાટ, એમણે બીજા નાશવંત પદની સ્થાપના કરી. જે મૂળ બ્રહ્મ સિદ્ધાંતિઓ હતા એમણે કોઈ પદની સ્થાપના નથી કરી, કોઈ મૂર્તિ પૂજા નહીં. તમે જુઓ ને, રામ 14 વર્ષ વનવાસ રહ્યા, બધા જંગલોમાં ફર્યા, બધા ફર્યા, કોઈ જગ્યાએ કોઈ મંદિરમાં દર્શન કરવા ગયા એવું ઇતિહાસમાં આવે છે? કોઈ નહીં, માતાજીનું નહીં, કે સાકાર મૂર્તિ જ નહોતી. આપણે જે શિવલિંગની જે વાતો કરીએ છીએ, શિવલિંગ સાથે શિવજીને કોઈ લેવા દેવા નથી. શિવજીનું લિંગ એવું નથી, એ પુરુષ પ્રકૃતિનું પ્રતીક છે. પુરુષ અને પ્રકૃતિ, આ સૃષ્ટિ પેદા થઈ પુરુષ અને પ્રકૃતિના સંજોગથી, અને ત્યાંથી સૃષ્ટિ શરૂ થઈ. દિવ્ય પરમગુરુ પણ એ જ કહે છે, પુરુષ પ્રકૃતિથી સૃષ્ટિ શરૂ થઈ. એટલે પુરુષ પ્રકૃતિનું એક પ્રતીક છે. આપણે એમને ત્યાં બેસાડી દીધા. તો એ પ્રમાણે બ્રહ્મ સિદ્ધાંત જેમણે પચાવ્યો છે એવા પુરુષો એ પોતાની જાતને બ્રહ્મ સ્વરૂપમાં માન્યું. બાકીના બધા કહ્યા ખરા પોતાની જાતને બ્રહ્મ જ્ઞાન અભ્યાસ પણ એમણે કર્યો, પણ જીવ ઈશ્વરની સ્થાપના કરી નાશવંત પદની ઉપાસના જગતને બતાવી. રાખી લક્ષ જાપ લઈ જપે, બ્રહ્મદર્શી જ્ઞાની મેં ખપે. જુદા જુદા જાપ લઈ લઈને જપવા મળ્યા, જુદા જુદા લક્ષ નક્કી કર્યા. કોઈ શિવને લક્ષ નક્કી કર્યો, કોઈ વિષ્ણુને લક્ષ નક્કી કર્યો, કોઈએ કઈ લક્ષ નક્કી કર્યો, અને પોતાની જાતને બ્રહ્મદર્શીને બ્રહ્મ જ્ઞાનીમાં ખપાયા. ત્યાં સુધી બેવનો છે પાગ. આ પોતાની જાતને બ્રહ્મદર્શીને બ્રહ્મ જ્ઞાનીમાં ખપાવા વાળા લોકોની પહોંચ ક્યાં સુધી છે? તો એમના સ્થાપેલા ઈશ્વર પદો સુધી, યાને કર્તાના ક્રત સુધી, બ્રહ્મ સુધી નહીં. બ્રહ્મદર્શી જ્ઞાનીની જાગ, એટલે જે બ્રહ્મદર્શી, જે એમની જે કઈ જગ્યાઓ એમણે નક્કી કરી ત્યાં સુધી જે પહોંચ્યા. જ્ઞાની કયા, દર્શી કયા કહેવાયા ખરા મોટે ભાગે. સિદ્ધાંત તેમનો તેજ, દીક્ષા એમને એની જ મળે છે, પણ વૃત્તિ એમની લક્ષ્ય ને લક્ષ્યમાં રહી. વસ્તુતાએ ભવનિસ્તર્યા, બ્રહ્મવેત્તાથી નીચા ખરા. બ્રહ્મવેત્તા જે પુરુષો થયા એ જ બ્રહ્મને પામ્યા. બાકી પેલા બધા એમના પોતપોતાના માનેલા પદોને ભલે પ્રાપ્ત કર્યા હોય, પણ જ્ઞાનની દ્રષ્ટિએ એમની શ્રેણી નીચી ગણાય.
બ્રહ્મવેત્તા સ્વે જાગે બ્રહ્મ કહે કુબેર પોતે પદ પરમ. જ્યારે જે બ્રહ્મવેત્તા જે ખરેખર બ્રહ્મના વેત્તા છે એ તો એવા બ્રહ્મ જ્ઞાનથી જાગૃત થયા કે પોતે જ બ્રહ્મરૂપ છે, પોતે જ પરમપદ છે, પોતે જ ઈશ્વર છે, પોતે જ બધું છે. એટલે અમને બીજા પદની કોઈ ભાવના જ હૃદયમાં રહેતી નથી. એ બ્રહ્મ જ્ઞાની. બાકી બધા વાત કરે બ્રહ્મ નહીં, પણ ઉપાસના કરે સગુણની. આગળ વિશ્વતના વેતા જેટલા શાસ્ત્રના કરતા તેટલા નિગમ ચાર શાસ્ત્રના કહું નામ રૂપ ગુણ જેના લહું નિગમ ચાર ઉપાસના કરી ખટ શાસ્ત્ર વાણી વિસ્તરી રઘુવેદ ગૌતમયોપાસ ન્યાયતનો કીધોયભ્યાસ યજુર્વેદ જય મુનિ જજે શાસ્ત્ર મીમાંસાલે ભજે સામવેદ વ્યાસે ચિત દિયો શાસ્ત્ર વેદાંત નિરમયો. વેદ અને શાસ્ત્રની ચર્ચા કરે છે પરમગુરુ. બ્રહ્મ સિદ્ધાંત આવ્યો ક્યાંથી? વેદમાંથી. આપણો ક્રમ જ્ઞાનનો એવી રીતે ઊભો થાય છે કે પ્રથમ વેદ અને વેદમાંથી શાસ્ત્રોનું નિર્માણ થયું. જે લોકોએ વેદનો અભ્યાસ કર્યો ઝીણવટપૂર્વક, એમણે એમાંથી કોઈ સિદ્ધાંતો તારવીને અલગ અલગ વાતો કરી, એમની સમજ પ્રમાણે એમાંથી તારવ્યું. એ શાસ્ત્ર બન્યા. વૈદિક 6 શાસ્ત્રો કહેવાયા. એ સિવાય પણ બીજા શાસ્ત્રો આપણી સંસ્કૃતિમાં છે, પણ અવૈદિક શાસ્ત્રો કયા. એટલે એમણે વેદોનો આધાર ના લીધો. કે જૈન, બૌદ્ધ, ચારવાક, શૂન્યવાદ, આ બધા મતોને પણ શાસ્ત્ર એમના પોતપોતાના શાસ્ત્રો ગણાવ્યા છે, પણ એ અવૈદિક ગણાયા. કરુણાસાગર મહારાજે જે કેટલીક વાતો કરી, આપણી ઓળખ આપી છે ને, આ ગ્રંથમાં જ આપી છે. કારણ કે આધ્યાત્મિક માર્ગે જાઓ એટલે તમને ઓળખાણ પૂછે. મારે સાધુ સમાજમાં કોઈ સાધુ જો પહેલાં ફટ દઈને એમ જ પૂછે, કયો અખાડો? પહેલવાન અખાડો. તો બાપજીએ કહી દીધું કે આપણો અખાડો આવો છે. કયું ગોત્ર? એમણે કહી દીધું કે તમારું આ ગોત્ર છે. એ પ્રમાણે સૈદ્ધાંતિક ચર્ચા કરનારા લોકો એ પહેલો પ્રશ્ન એક કરે કે તમે વૈદિક કે અવૈદિક? તમને કોઈ પ્રશ્ન ના કરે, કારણ કે પૂછનારે જોઈએ ને એટલો સમજદાર. આટલા બધા લોકો ધર્મ પાળે છે, ઉપાસના કરે છે, બધા મંદિરોમાં પાડે, એમને તમે પૂછો તમે વૈદિક અવૈદિક? તો કે એ કઈથી આવ્યું? વૈદિક કે વૈદિક? જેમની માન્યતામાં વેદ સાથે સંબંધ છે, અવતારોની પરંપરા સાથે સંબંધ છે, એવા લોકો વૈદિક કહેવાય. આપણે વેદને માનીએ છીએ. વેદમાં શું છે એને નહીં માનતા. વેદ છે એમ આપણે માનીએ છીએ કે આ વેદ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો હોય તો પાંચમો હોય ને. એનો મતલબ તમે 4 આગળ
સ્વીકાર્યા. 4ને સ્વીકાર્યા તો 5મો હોય. પહેલાંને ના સ્વીકાર. બીજું કે એક માણસ કહે છે બજારમાં ગયો, એનો ડ્રાઈવર હતો, તે કે ગાડી ઊભી રહી રેલવે ફાટક હશે, ભાઈ થોડી વાર ઊભો રહેવાનું છે. એટલે પેલા ડ્રાઈવરને કહે જા પેલી લારી પરથી 2 કેળા લઈ આવે. એટલે પેલો ગયો કે 2 રૂપિયાનું 1 કેળું હતું, 2 કેળો લઈ આવ્યો અને સાહેબને 1 કેળું આપ્યું. સાહેબ એ ખાઈ ગયા. પછી પેલાને કહે ભાઈ બીજું કેળું કઈ ગયું? તો કે સાહેબ તમને આપી દીધું. તે મને 1 કેળું આપ્યું, હું તને પૂછું બીજું કેળું કઈ ગયું? તો કે સાહેબ તમને આપી દીધું. સાહેબ કેળો કેટલો લાવ્યા? કે 2. તો બીજું કેળું કઈ ગયું? તો તમને આપી દીધું. એટલે પછી સાહેબે પૂછ્યું બીજું મને આપ્યું તો પહેલું કઈ ગયું? કે હું ખાઈ ગયો. એમ પૂછો ને કે છે એમ બીજું કેમ ખાઈ ગયું એમ પૂછો છો? એમ તમે 5મો માનો છો એટલે 4 ખરા કે નહીં? 4ને સ્વીકારો તો 5માની વાત આવે. એટલે આપણે વૈદિક છીએ. આપણે 3 દેવોને માનીએ છીએ, પુરુષ પ્રકૃતિને પણ માનીએ છીએ. પુરુષને પ્રકૃતિ છે, 3 દેવો પણ છે, એમ આપણે સ્વીકારીએ છીએ. પેલા જે અવૈદિક છે તો સ્વીકારતા જ નથી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવી કોઈ બલા જ નથી, એમ જ કહે છે. એવું કશું છે જ નહીં. એ વેદને પણ ના સ્વીકારે. એટલે આપણી માન્યતા તો વેદની વાત આવે છે કે વેદમાંથી શાસ્ત્રો નીકળ્યા અને વેદ અને શાસ્ત્ર બંનેમાં આમ તો આડી તેવડી આડી એવડી કરીને છેલ્લે વાત તો આવે છે બ્રહ્મ સિદ્ધાંતની જ. કારણ કે બ્રહ્મ સિદ્ધાંતમાં કેટલા સૂક્ષ્મ મતો અલગ અલગ છે. અદ્વૈતાદ્વૈત, શુદ્ધાશુદ્ધ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, આવા બ્રહ્મ સિદ્ધાંતમાં થોડી થોડી ફરકવાળા જુદા જુદા લોકો છે. એટલે આમ તો આપણે તો જોઈએ તો સરખું જ છે. જેમ પેલું કન્યાકુમારીને તમે જાઓ તો છેડે ઉભા રહીને પેલો બતાવે તમને. હું 2, 4, 5 વખત ગયો તો બતાવી, પણ મને તો બધું સરખું જ લાગે. એ કહે છે આટલેથી તમે જુઓ તમને દેખાશે આ અરબી સમુદ્ર, આ બાજુ અને આ છે સીધી લાઈટ દેખાય એને તમને દેખાશે બંગાળાનો ઉપસાગર, આ વચ્ચેનો ભાગ રહ્યો હિન્દી મહાસાગર. મેં કહું બધું એક જ છે લે. કે ના બરાબર ધ્યાનથી જો ખબર પડશે. ત્યાં જાઓ જમનાજી તો પેલો બતાવે અલ્હાબાદ. જો અહીંથી તમને થોડું થોડું પેલું મેલું પાણી દેખાય છે ને એ જમનાજી, અને પેલું થોડું આમ દેખાય છે ચોખ્ખું એ ગંગાજી. પાછા ત્રિવેણી લઈને આવે જો અહીં તમે હાથ નાખશો તો થોડું ગરમ લાગશે અને અહીં નાખશો તો ઠંડો લાગે ગંગાજી અને ગરમ લાગે. એટલે પેલો કે એટલે આપણને લાગે જ હા આ ગરમ લાગે. પહેલો ના કહ્યું હોય કે કઈ બાજુનું ગરમ લાગે તો ગમે તે એક બાજુનું ગરમ આપણને લાગી જાય. એવા શુદ્ધાશુદ્ધ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈતાદ્વૈત એમના આવા ફરક છે. તે શાસ્ત્રો વિશ્વતણા વેદતા જેટલા અને શાસ્ત્રના કરતા તેટલા. એટલે ખરેખર વિશ્વતણા તો નહીં પણ વેદતણા કહેવું જોઈએ. વેદના જે મુખ્ય વેદતાઓ થયા વિશ્વમાં એટલા જ શાસ્ત્રના કરતા. પ્રથમ કઠ શાસ્ત્રના કહું નામ રૂપ ગુણ જેના લહું. 6 શાસ્ત્રની વાત કરું છું. એમના નામ રૂપ ગુણ બધું જણાવું છું. નામ શું એ, રૂપ ગુણ એમાં પ્રાથમિક સિદ્ધાંતની વાત કરશે કે એમાં શું સિદ્ધાંત છે. એક એક લીટીમાં દિવ્ય પરમગુરુ આપણને સમજાવશે. નિગમ 4 ઉપાસના કરીને ખટશાસ્ત્ર વાણી વિસ્તરી. 4 વેદનો અભ્યાસ કરીને વિદ્વાનોએ એ વાણીનો વિસ્તાર કર્યો, એ શાસ્ત્રો બન્યા.
જેમ કે આપણે એક ચોપાઈ બોલીએ અને ચોપાઈનો પછી વિસ્તાર કરીએ, જે અનેક પ્રકારનું ભાષ્ય કહેવાય. એ રીતે વેદોનો વિસ્તાર કર્યો. નિગમ ચાર ઉપાસના કરીએ, ખડશાસ્ત્ર વાણી વિસ્તરીએ. રઘુવેદ ગૌતમ ઉપાસ, ઋગ્વેદની ગૌતમ મુનિએ ઉપાસના કરી અને અભ્યાસ કર્યો. અને એમણે એમાંથી અભ્યાસ કરીને ન્યાય શાસ્ત્રનું નિર્માણ કર્યું, દર્શન શાસ્ત્ર. જો કે એમણે એ શાસ્ત્રની વાત કરું તો બાપજીએ લખ્યું છે ન્યાયશાસ્ત્ર, ન્યાયપૂર્વક ચાલવું. પણ ન્યાયશાસ્ત્રનો મતલબ એવો છે, એમણે બધા સિદ્ધાંતો સિદ્ધ કર્યા. ન્યાય, ન્યાય શબ્દ બાપજીએ પણ વાપર્યો છે. ન્યાય સહિત અનભે અવિલોકિત, ક્યાં ગ્રહે કપટ કુબેરા. ન્યાયપૂર્વક આપણો આ વ્યવહારનો ન્યાય નહીં, ન્યાયપૂર્વક એટલે તથસ્થતાપૂર્વક. તથસ્થતાપૂર્વક તમે વિચારો તો તમને ખબર પડે કે સાચું શું છે ને જૂઠું. કારણ કે માણસો બે રીતે વિચાર કરતા હોય. કોઈ પણ વાતનો નિર્ણય કરવામાં ત્રણ વસ્તુ હોય. એક પૂર્વાગ્રહ હોય, એક સ્વાગ્રહ હોય અને એક તટસ્થતા હોય. પૂર્વાગ્રહ એટલે આપણે નક્કી પહેલાથી આગ્રહ હોય, તું ખોટો જ હોવ, વાત જ ખોટી તારી, તું કોઈ દાડો સાચો. પૂર્વાગ્રહ નક્કી જ કરી નાખ્યું, એટલે એની વાત જ સાંભળવાની ના રહે. આપણે નિર્ણય આપી દો તું ખોટો જ હોય, ત્યાં આરે જ પૂરું હોય, હું જાણું. એવા પૂર્વાગ્રહ પૂર્વક એક નિર્ણય આપ્યો. પછી બીજું આપણને શ્રદ્ધા, મારો છોકરો કોઈ દાડો ખોટું કરે જ નહીં, એની કોઈ દાડો ભૂલ હોય જ નહીં, મને ખબર ને, નાનેથી મોટો કર્યો એટલે. એ સ્વાગ્રહ પૂર્વકનો ન્યાય. અને બીજો તટસ્થતા, મારો છે કે પરાયો છે, તટસ્થતાપૂર્વક વિચારી કે ખરેખર કોણ ખોટું છે ને કોણ સાચું છે. એવી સમજને ન્યાય કહેવાય. એટલે ન્યાયની અંદર એ બધી ચર્ચાઓ કરી છે. એમણે સૃષ્ટિને બે પ્રકારની બતાવી. દિવ્ય પરમગુરુએ પણ એ વાત કહી છે, સૃષ્ટિ બે પ્રકારની, કાર્ય સ્વરૂપે અને કારણ સ્વરૂપે. આપણે તો વ્યક્ત અને અવ્યક્ત એવા શબ્દો આપ્યા છે બાપજી એના માટે. વ્યક્ત તત્વ અને અવ્યક્ત તત્વ. પેલા લોકો છે કાર્ય અને કારણ. પણ આપણે તો વ્યક્ત અને અવ્યક્ત બંને નાશવંત છે બાપજી, એવું કહી દીધું. વ્યક્ત તત્વ પણ નાશવંત છે અને એક દિવસ જે અવ્યક્ત છે એ પણ નાશવંત છે. જ્યારે ન્યાયશાસ્ત્ર એમ કહે છે કે વ્યક્ત છે નાશવંત છે અને અવ્યક્ત કારણ રૂપે છે એ શાશ્વત છે, એનો નાશ થતો નથી. એમણે એવું પ્રતિપાદન કર્યું છે. અને દિવ્ય પરમગુરુ ના, વ્યક્ત પણ નાશ પામે છે ને અવ્યક્ત પણ નાશ પામે છે, કરતા સિવાય કશું રહેતું નથી. એટલે પેલા એમ કે અવ્યક્ત તત્વો જે છે, કારણ રૂપે જે તત્વો છે એ બ્રહ્માંડમાં સંગ્રહી રહે છે. અને જ્યારે સૃષ્ટિનો નાશ થાય ત્યારે આપોઆપ પાછું એમાંથી નવું સર્જન થયા કરે છે. એટલે આપોઆપ નવું સર્જન કરવા માટે કોઈ કારણ તો જોઈએ ને, તો કઈથી પેદા થાય? એટલે બ્રહ્મમાં જે નવસર્જન થાય છે એનું કારણ અવ્યક્ત તત્વો, કારણરૂપી તત્વો. આપણે કે બરાબર છે, અવ્યક્ત તત્વો એ ખજાનો છે, મસાલો. એમાંથી જ બધા મસાલા ભેળવીને આ બધા તત્વો, શરીરો, ઘાટો, બિંદુ, અંકુર બધા બન્યા. પણ એક દિવસ એનો પણ નાશ થાય છે. બીજા શાસ્ત્રો માટે તો મેં અભ્યાસ નહીં કર્યો તો નહીં કહી શકું. નિગમ ચાર ઉપાસના કરી, ન્યાય તણો કીધો અભ્યાસ. યજુર્વેદ જય મુનિ જજે, શાસ્ત્ર મીમાંસા લઈ ભજે. યજુર્વેદનો અભ્યાસ જય મુનિએ કર્યો અને એમણે એમાંથી મીમાંસા શાસ્ત્ર બનાવ્યું. સામવેદ વ્યાસે ચિત્ત દીધું. સામવેદમાં વ્યાસમુનિએ પોતાનો ચિત્ત પરોયું.
એમને સારું લાગ્યું. અને શાસ્ત્ર વેદાંત નિર્મયું, એમણે વેદાંતનું નિર્માણ કર્યું. અથર્વેદયદકો સરવથી ત્રિશાસ્ત્ર કાળ્યા તેમથી ત્રણ તના કરતા તે ત્રણ પાતાંજલિના ધરની ધરણ જ્ઞાનાદિક વિશેષી વદો શાસ્ત્ર સાંખ્ય કપિલે સદો હવે કૌ ખટના વરતંત સાંભળજો સર્વે દરિચંત ન્યાય કહે ન્યાયે ચાલતે નિસ્તર સો ઇન્દ્રિય જટમતે મીમાંસા કહે મન વશ કરે બામે ભોગ સકલથી સરે વેદાંત કહે છે એમ જ વદી દિશે કૃત માયાનો સદી દ્રષ્ટ પદાર્થ કહેવા કાય કુવેર નામ રૂપ ગુણ તે માય. અથર્વવેદ અદકો સર્વથી, અથર્વવેદ મોટો છે. ત્રિશાસ્ત્ર કાઢ્યા તેમાંથી, એમાંથી 3 શાસ્ત્રો નીકળ્યા. એવું છે ને? 3 તણા કરતા તે 3 પાતાંજલિના ધરણી ધળ, 3માંથી 3 નીકળ્યા. એક પાતાંજલ શાસ્ત્ર, જેના કરતા શેષજી. આ પાતંજલિ નામ એ શેષજીનું જ નામ છે. બીજું નામ શેષજીનું પાતંજલિ. એમણે સ્વરૂપ ઋષિમુનિએ ધરી. જ્ઞાનાદિક વિશેષી વધુ, વિશેષી શાસ્ત્ર વૈશેષિક એ જ્ઞાનાદિક ઋષિએ રચ્યું અને સાંખ્ય એ કપિલ મુનિએ કર્યું. આ પ્રમાણે અથર્વવેદમાંથી 6 શાસ્ત્રો, 3 શાસ્ત્રો નીકળ્યા, એટલે કુલ 6 શાસ્ત્રો થયા. ન્યાય કહે ન્યાય ચાલતે નિસ્તરસો ઇન્દ્રિય જતમતે, ન્યાયપૂર્વક ચાલો અને ઇન્દ્રિયોનો જતમતપણે વશમાં રાખો તો તમારો નિસ્તાર થાય, એટલે ઉદ્ધાર થાય. મીમાંસા કે મન વશ કરે, મીમાંસા કે તમારું મન વશ રાખો. પામે ભોગ શકલથી સરે, અને મનવશ કરવાથી તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમ પદરૂપી ભોગ પ્રાપ્ત કરશો. સંસારી ભોગ એ તો બધા નષ્ટ છે, શ્રેષ્ઠ નથી, નિરર્થક છે, નાશ પામનારા છે. વેદાંત કહે છે એમ જ વધી ને દિશે કૃત માયાનું સદી. વેદાંત એમ કહે છે કે જ્યાં કૃત દેખાય છે બધું એક પ્રકારની માયા છે. એ દ્રષ્ટ પદાર્થ કેવા કાય, એ દ્રષ્ટ પદાર્થ માત્ર કહેવા પૂરતો છે, વાસ્તવિક નથી, જગત મિથ્યા છે. કુબેર નામ રૂપ ગુણ તે માય, એમાં નામ રૂપ ગુણ જે દેખાય છે એ બધા માયા છે. માયા એટલે અજ્ઞાન. જે કંઈ દેખાય છે અજ્ઞાન છે. જેમ દોરડામાં સાપ દેખાય, સમુદ્રની છીપમાં ચાંદી દેખાય, રજત દેખાય, કિરણમાં પરિવર્તિત થયેલો પ્રકાશ એ ઝરણું દેખાય, એ બધું બ્રહ્મ છે, વાસ્તવિકતા નથી. એવી સમજ વેદાંતની છે. આ પ્રમાણે 6 શાસ્ત્રોના ટૂંકમાં સિદ્ધાંત દિવ્ય પરમગુરુએ વર્ણવી દીધા. ખરેખર આપણે બહુ નસીબદાર છીએ. આ શાસ્ત્રોનું જ્ઞાન, વેદનું જ્ઞાન, તત્વોનું જ્ઞાન કોઈ સંપ્રદાયમાં કોઈને મળતું નથી. હમણાં મારી ગુરુજીની નિષ્ઠા થઈ રાજસ્થાનમાં 2-4 લોકો બોલ્યા એમણે કે આટલી બધી વસ્તુઓ, અને તે એકદમ ઠોસ
વૈજ્ઞાનિક રીતે તત્વજ્ઞાનની વાતો, સિદ્ધાંતની વાતો જેટલી પરમગુરુના અનુયાયીને આપી છે, કારણ કે બીજાની પાસે તો છે નહીં ને, એટલે એમને તો એવું આપવાનું છે કે લોકો ગોઠવાઈ રહે, ત્યાં આગા પાછા ના થાય, એ લોકો સત્યની પરીક્ષા ના કરાવે. પરમગુરુએ બધી ન્યાયપૂર્વક બધી પરીક્ષા કરાવી. જો તમે કહો ને પૂછો, તમે ધ્યાનથી સાંભળો, તમને 6 શાસ્ત્રોના નામ યાદ રહ્યા કે નહીં? પરીક્ષામાં પૂછીશ. તમને 5 વેદના નામ યાદ રહે. કયું શાસ્ત્ર કોણે કર્યું એ મુનિઓની વાત પણ તમે સાંભળી. હમણાં કાલે ભૈયા હતા, બધું બાંધ્યું ને, તે આ શું કા બાંધ્યું કે છે પાછળ? મેં કહું બોલ્યું બધું સીધું બહાર ના જતું રહે, અહીં રહે તો બધા, એટલા માટે બાંધ્યું છે કે કાં તો પછી આપણે ઘેજ નાખીને માપવાનું છે લદાડે કેટલું ઉતર્યું. ધ્યાન રાખજો. બાકી કેટલા તો પૂછો, તને વેદના કેટલા વેદ કયા એની પણ ખબર ના હોય. નિશાળમાં ભણ્યા તો વાંચી છે. અને આગળ જાતો તત્વો કેટલા, કયા તત્વનું શું કાર્ય, અંતસ્કરણ કેટલા, અવસ્થાઓ કેટલી, આ બધી ચર્ચા તમને પરમગુરુના જ્ઞાનમાં જ સાંભળવા મળે. ધ્યાન રાખીને ચિત્ત દઈને સાંભળો. અમારા ગંગાબેનની એક શિષ્યા છે, એટલે શિષ્ય એમણે તૈયાર કરેલા ભક્ત, એમ શિષ્ય બધા પરમગુરુના. ગંગાબાઈ જ્યાં તો તૈયાર કરે, એવા શિષ્યોની વાત કરું છું. એમ એક બેને મને ફોન કર્યો, અને મમ્મી પપ્પા મને લાગે આવ્યા છે આપણે નાની નિમિષા, જોર્જિયામાં છે. અમારા ગંગાબાના સંપર્કથી બધા તૈયાર થયેલા. તો કોઈ જગ્યાએ કંઈક પ્રવચનમાં ગયા છે, કોઈકની કથામાં, તો પેલા પંડિતજીએ વાત કરી, 4 અવસ્થાઓ, 4 અંતસ્કરણ, 4 દેહ, આટલું બોલ્યા. જાગ્રત, સ્વપ્ન, શિશોપતિ 4 અવસ્થા, સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ 4 દેહ. એટલે પેલી બેને ધીમે ધીમે પ્રશ્ન કર્યો કે તમે કહો છો પંચીકરણ, તો પંચીકરણનો મતલબ 5. પંચ કોને કહેવાય? 5 હોય એમાં, તો દેહ 4 કેમ? અવસ્થાઓ 4 કેમ? એટલે પેલા ભાઈએ પૂછ્યું, એટલે કે 5 જ હોય. એટલે ભાઈ પૂછ્યું તમે કયા સંપ્રદાયમાં માનો છો, શું છે? એટલે આ બેને કહ્યું કે અમે એમ કે જ્ઞાન સંપ્રદાયમાં માનીએ છીએ, અવિચલદાસજી અમારા ગુરુજી છે. એટલે એણે સીધી આપણા વખાણની જ વાતો કરી. હા બાપજી તો બહુ વિદ્વાન, આમ તેમ બહુ. એટલે પણ પેલું પહોંચશું એ ક્યાં ને, તમારે તો બહુ જ્ઞાન સરસ. હા, એ બેને મને ફોન કર્યો કે મેં પૂછ્યું તારે આટલું કેમ, કે એ જ કે બીજું શું કે વિચારો, ગમે તે મેથી છૂટવું છે ને. તો આપણા અનુયાયીઓ આવો પ્રશ્ન કરી શકે, આ પૂછી શકે આ વાત, કારણ કે એમને ખબર છે. એટલે એના ગ્રંથોનો સામૂહિક અભ્યાસ આપણે એટલા માટે કરીએ છીએ કે પરમગુરુએ આટલું બધું જ્ઞાન આપ્યું છે, તમે થોડું થોડું આને વાંચીને સમજો. સાંભળવાથી સમજાય, વારંવાર સાંભળવાથી વિશેષ સમજાય. તો આ 6 શાસ્ત્રો, એના 6 સિદ્ધાંતો, એના 6 શાસ્ત્રના રચયિતા, રચનાર, અને 4 વેદ. એમાં બધી બ્રહ્મ જ્ઞાનની વાત કરી. દ્વૈત અદ્વૈત નામ શબ્દ જ કોઈની પાસે ના હોય. ખૂબ અભ્યાસ અને વિદ્વાન હોય એને જ ખબર પડે કે શું દ્વૈત કહેવાય ને શું અદ્વૈત કહેવાય. તો તમારે તો 2 દાડા દ્વૈત અદ્વૈત સાંભળ કરવું પડશે, કાન પાકી જાય એટલું. અદ્વૈત, દ્વૈત
સિદ્ધાંતની વાત, લોકો એમ કે તમે ક્ષને માના છો એટલી વાત આવે, પણ તમારો સિદ્ધાંત શું એની ખબર ના હોય. અને કોઈ પોતાના ઈષ્ટદેવને કદાચ શ્રેષ્ઠ સિદ્ધ કરે તો માત્ર ને માત્ર એમના પરચાને લીલાઓથી. અમારા ભગવાન બહુ શ્રેષ્ઠ. કેમ કે રાતે મેં દુકાન તાળું મારવાનું ભૂલી ગયા હતા અને ઘેર આવ્યા પછી ખબર પડી કે તાળું નથી માર્યું, તો મારા ભગવાન આખી રાત દંડો લઈને. એવા બીજા કેટલા ભક્તો તાળું મારવાનું ભૂલી ગયા છે, કેટલી જગ્યાએ દંડો લઈને ઉભા રહ્યા હશે. એટલે અમારા ભગવાન શ્રેષ્ઠ. મેં તમારા મેં કહો અમારા ભગવાન તો તરત જ બુદ્ધિ આપે, ઊભો થા, તારું મારી આય. દંડો લઈને ઊભા ના રહે એમ. એ બુદ્ધિ આપે, સમજ આપે. એટલે શ્રેષ્ઠતા સૈદ્ધાંતિક રીતે નહીં, આવી બધી લીલાઓ અને વાતોથી. અને વાતો તો તમારે જેટલી ઊભી કરવી હોય એટલી કરાય. એના માટે કોઈ પ્રમાણની જરૂર ના પડે. તો એ સિદ્ધાંતોની વાત કરી. જેટલા નામરૂપ ગુણ દેખાય બધી માયા છે. વાસ્તવિકતા વેદાંત એમ કહે છે કશું છે જ નહીં. જે દેખાય છે ભ્રાંતિ છે. પણ દિવ્ય પરમગુરુ કહે છે કે ભાઈ ભ્રાંતિ અનુભવ કરો છો તમે. કોઈ ભ્રમ સિદ્ધાંતિ એમ કે આ બધું જ ભ્રાંતિ છે, તમે ઊભા છો એ પણ ભ્રાંતિ છે. 2-4 પાઉન્ડ દંડા મારો તો એમ કે ભ્રાંતિ છે, મને વાગતું જ. તારે તો છછરાતો ના હે ભાઈ સાહેબ, જવા દો. ગુરુ મહારાજ કે ભાઈ સૃષ્ટિ છે જ, કર્તાએ બનાવી છે, જીવો માટે બનાવી છે. જીવો એમાં આનંદ કરે છે, કિલ્લોલ કરે છે. અને સમગ્ર સૃષ્ટિમાં બનાવેલી સર્જનાની વિભૂતિને ભોગવે છે. અને ભોગવતો સર્જનાને વિસરી જઈને માત્ર ભોગ પાછળ ગાંડા થાય એટલે કર્મનું બંધન ઊભું થાય છે. માટે એનું જન્મ મરણનું ચક્કર ચાલે છે. વાસ્તવિકતા છે આ, એને કોઈ નકારી શકે એમ નથી. જગત મિથ્યા કહેવા વાળા લોકો મિથ્યા છે.